ગઈશ તો જોઈ લો, મસ્ત જોરદાર ફ્રૂટ સલાડમાં મસ્ત બધું ફ્રૂટ નાખ્યું છે, મસ્ત ઘાટો ઘાટો રબડી જેવો. હાલો ભાઈ નાખી દેવી, બીજું શું હોય. આખો નાખી દો. સરસ, હાલો હજી નાખી દો. હાલો ને, હાલો થોડોક સપના નાખી દો. અરે એમ થોડું થાય, એમ થોડું થાય. પપ્પાને નાખી દો. જો થોડોક જ હતો, જોયું? હા નહીં મંચુ. હાલો ભાઈ, કોણ હિચકે છે? ઢીંગી હિચકે છે. હા લે લે, આમ જો શું થાય છે. પપ્પાને હોવા દે તો. ગઈશ તો આજ હેતાંશભાઈ આવી ચૂક્યા છે સ્કૂલેથી. શું છું ભાઈ, બોલો બોલો. હા તે 3 માસે એવા હા એના તો કા સિટી બસ હતા દાદા રૂપો સડી ગયો. હા લે લે. હેતાંશે અવારવારમાં શોખ કરી દીધા. પછી શું છું ભાઈ? પછી કાય ને તે કંડક્ટરે કીધું હા. આ સિટી બસ નથી, બહાર નીકળો. બાપરે. હા, 10 રૂપિયા લઈને બેહાડ દેવાય ને, જ્યાં જાવ ત્યાં મોકલી દેવાય. હેતાંશભાઈ શાક હેનું હતું આજે? મને ના બોલે તો પણ મકાઈ મકાઈનું શાક. હા મકાઈના દાણાનું મકાઈના દાણાનું શાક ન હોય હેતાંશ. મકાઈના દાણાનું શાક ન હોય. બસમાં કાલે બતાવી દો. બસમાં ખાઈ ગયો. સરસ, લ્યો કોંગ્રેચ્યુલેશન. પતરા ઉપર સારો નહીં પત્રામાં નાખવા ગયો તું પર આવીને કા પરમ દિવસે હા નથી ઉડતો એ કોઈ. અમુક ઉપર સુધી જ તૂટે અને અમારે તૂટતા ને અમે પતરામાં નાખતા તો એ તો કહેવાય ને ટાંકામાં નાખતા પછી પાણી નાખતા. હેતાંશભાઈ તો એવો હતો. નાસ્તામાં તો હું લઈ ગયો તો? નાસામાં ટ્રાક દ્રાક્ષ લઈ ગયો તો ભાઈ નાસ્તામાં. ભાઈ સરસ મજા. હોમવર્ક બધું ફિનિશ? પપ્પા કેપ્સ્યુલ લઈ દે ને. કેપ્સ્યુલ લઈ દઉં ભાઈ? એ રહે પણ એની વાપર ના એક છે ને આયે વાપરવાની, એક અમે ફાર્મે ખાઈને તઈ વાપરવાની. હા લે લે. એટલે ઓલા ફુવાડા 80 રૂપિયા વાળા ન લઈ હા. લેવા. હા. પછી એને તો વાપરો. એવું છે તો પેલા તો એ બધું યુઝ કરી લે, પછી હું તને નવું લઈ દઈ. આ ભાઈ આયા રાખવાનું. હા તે વાંધો નહીં. સરસ, ચલો ભાઈ. હોમવર્ક ફિનિશ કર્યું બેટા કે બાકી છે? 30 લગાવેલું છે ને હમણાં 40 લાઈ તો એવું કોણ કરે છે? લાઈ, ક્યાં 30? 30 લગાવેલું છે ને હમણાં એ 40. નંગ 30 લખ્યા છે. 30 નંગ આવતા હશે એવું લખ્યું છે. 30 નંબર. તો હેતાંશ હું તને એમ કહું છું, હા એનું કરવાનું શું હોય કેપ્સ્યુલ નું? આ હોય હા અને આમ ખોલી હા ફરવા ન હોય આમનું નાખ દેવાય. આમનું નાખ ખોલી નાખવાનું પણ હેમાં? આ કોથળીમાં. હા અને હા પાણી ઓકે ઓકે. પછી છે ને હા હલાવવાનું થોડું. એટલે શું થાય? અચ્છા કલર બની જાય. આપણ જો સરી બ્લુ કલરની. હા તો એ રાખ અંદર અંદર એવા આ દેવા. હેતાંશી જ ખોલી ન નાખવાનું હોય કેપ્સ્યુલ. એ આખે આખું નાખી દેજે. હેતાંશ ખોલતો નહીં. કેમિકલ ખાવ ખોટું હાથમાં ચડશે હો. ડાયરેક્ટ નાખી દેજે. ત્યાં તારે પાસે હાથ ધોવાનો ટાઈમ હશે. કાલે ઓલો કલર લાગ્યો તો હાથમાં બતાવી તો બસમાં તું રેમો તો એ કલર નીકળી ગયો? નીકળી ગયો. સરસ, ચાલો ભાઈ. આશા બધા કોથળી લેવા. બધા લેવાતા? જગત એક સપન જેવું છે. એટલે રાત્રિમાં આપણને સપના આવે, આંખ બંધ હોય એટલે સપના સાચું માનીએ ને એ સપનામાંથી આંખ ખુલી જાય એટલે સપનાને જૂઠું માનીએ. જીવનમાં પણ એવું જ છે. જ્યારે આંખ ખુલી જાય ત્યારે જીવન પણ જૂઠું લાગે છે. પણ આંખ ખોલવાનો જે સમય આવે છે તો આંખ બંધ કરવાનો સમય થઈ ગયો હોય છે. જ્યાં સમજણ આવે ત્યાં તો બધું આખું પૂરું જીવે છે. જે આપણું નથી એ આપણું માની બેઠા છે. આંખ બંધ થતા દુનિયામાં આપણું કોઈ નથી, આપણે કોઈના નથી અને આપણું પણ કાંઈ નથી. એકદમ સત્યમ સત્યમ ન સંશય. એટલા માટે તો ભગવાન શિવજી એના ઉપર ભસ્મ લગન શમશાન એકા કીડા સમારા હર વિશાચા સહચરા સીતા ભસ્મ લે. ભગવાન શિવજી શમશાનના ભસ્મ લે શા માટે લીધું? એટલે તો લેવું કીધું એ માનવ ગુણવત્તા છોડ. ભગવાને કહે તો સામર્થ્ય આપ્યું તો કાંઈ કર. આમ તો જીવન જીવનના 36 નિયમો છે. 36 નિયમો તો આપણે ન પાડી શકીએ પણ કમસે કમ આથી 5 નિયમોનું પાલન કરો તો તમારા આજુબાજુ અડખે પડખે વાળાને ખબર પડ્યું છે કે જરૂર આને ગિરિબાપુની કથા સાંભળી છે. ખૂબ ગિરિબાપુના આશીર્વાદ, ખૂબ ગિરિબાપુના આશીર્વાદ. તું કરજો. 35 થી 40 વર્ષમાં પૈસા અને પ્રતિષ્ઠા બંને આપણી પાસે હોવું જોઈએ. ભલે પૈસા ઓછા હોય પણ પ્રતિષ્ઠા તો સમાજમાં હોવી જોઈએ. આપણો પડ્યો બોલ જીલાતો હોવો જોઈએ. ઘરમાં, સમાજમાં, પરિવારમાં 5 માણસો બેઠા હોય, આવો ભાઈ આવો ભાઈ આવો. આને જીવન ગઈશ તો સાંજના 8:30 વાગી ગયા છે અને ફાઇનલી ઘર પર પહોંચી ગયા.
અને મસ્ત મજાની ભાઈ આજે કાઠિયાવાડી મેનુ છે ભાઈ, જોરદાર ભાઈ. કઢી ખીચડી બીના છે. હા ઈ યાદ આવે ભાઈ એમ ને, દર ગુરુવારે ખીચડીની પ્રસાદી હોય ભાઈ. આ બાજુ ખાસ એવું છે. સરસ, ચાલો ભાઈ. ખાસ કરીને હેતાંશભાઈ પણ અહીંયા જમવા માટે બેસી ગયા હોય, બરાબર છે. હેતાંશભાઈ લીધું હોય ફ્રૂટ સલાડ, ફાડા લાપસી, કઢી ખીચડી અને પૂરી, બરાબર છે. ખાસ આવું કંઈક જમવાનું છે સરસ મજાનું. ચાલો ભાઈ, તો ગઈઝ મસ્ત મજાની ખીચડી ખાઈ લીધી, જોરદાર મસ્ત બની હતી રજવાડી ખીચડી ભાઈ. લીલું લસણ ને બધું નાખીને, બરાબર, આદુ મરચી ની પેસ્ટ ને બધું નાખીને નહીં એક નંબર. હા, નકર ન ખબર પડે. યુએસએ થી એવી કોમેન્ટ આવે છે, સવારની ચા પણ તમારા વ્લોગ સાથે થાય છે અને સાંજની ચા પણ તમારા વ્લોગ સાથે થાય છે. હા, કેમ કે આપણો પાર્ટ 2 આવે છે કે ને, એટલે પાર્ટ 2 પણ આપણે ભૂલી જાવ તમને બધા લોકોને કે પાર્ટ 2 આવે છે એ તમને લોકોને ગમે છે કે નથી ગમતું. હું તો જે રીતને ના પાડું છું કે 2 નથી કરવા, 1 કરો, પણ તમને ગમે છે કે નથી ગમતું. ઘણા લોકોને ગમે છે, ઘણા લોકોને નથી ગમતું, એવું છે. કોમેન્ટ કરી દેજો. હા, બરાબર છે. આજ હોળી ધૂળેટી હમણાં આવે છે, એનું હેમ્પર મસ્ત બનાવ્યું છે. હમણાં બતાવી દઈએ, 1 નંબર હેમ્પર આવ્યું છે, જોરદાર ભાઈ. નેન્સી બેને મોકલ્યું છે ભાઈ, ગૌરી ક્રિએશન નેન્સી બેને મોકલ્યું છે આપણી માટે. જોરદાર હેમ્પર છે અને બધાને એડવાન્સમાં હેપી હોલી, હેપી ધૂળેટી ભાઈ. જોરદાર મસ્ત મજાની. અને છે ને પિનર, સૌથી વધારે એમ કીધું ને તમે કયા શબ્દ બોલો છો, બરાબર, તો બરાબર એ શબ્દ સૌથી વધારે એવો ભાઈ, બરાબર છે એ શબ્દ સૌથી વધારે એવો છે. તો હવે મને એવું લાગે છે કે આ શબ્દને બદલીને માં ચેન્જ કરીને મારે કંઈક નવું કરું. એમ ને ભાઈ, ચિંતન નું કેવું એવું છે ભાઈ, એનો કોઈ પણ ડાયલોગ બાજી ન કરીએ કે એના શબ્દ છે ને રિપીટ ન આવતા હોય. ભગવાન અમુક લોકોને જ નવરા હોય ત્યાં ઘરે, બધાને ઘરે તો બધા નો હોશિયાર થઈ જાય. હા, એવું હોય જી. સરસ, ચાલો ભાઈ. લાડુબેન પણ મસ્ત મજાના ઉઠી ગયા છે ભાઈ. અત્યારે સૂતા હતા, કેમ કે બપોર સુધી સૂતા નહોતા અને હવે રોંઢે સૂતા હતા. ઘેન ચડે છે ભાઈ, એટલે હુઈ જાય છે. ચાલો જમી લો. નહીં એમાં એટલા હું ચક્કર આવે, શું વાત છે? ઓહો, તે અશક્તિ હોય ને થોડું. હા, અત્યારે મમ્મી શક્તિ બચાવવાનો સમય છે. શું કેવું તમારે? ચાલો ભાઈ. અનેરીને એનો ફુગ્ગો પસંદ આવી ગયો છે, બરાબર છે. ફુગ્ગો સાથે રાખીને હમણાં ખીચડી ખાશે. ખાધી ખીચડી કે નો ખાધી? ખાધી ને, સરસ. ચાલો, ઓકે જી, ગુડ. અનેરી છે ને જો મોટી મમ્મીને ફુગ્ગો લેવા જાય છે, બરાબર છે. હું ખોડાઈ છો ફ્રૂટ સલાડ પીણ આજનું જ્ઞાન આપી દે. ચાલ ભાઈ, સપ્તાહમાં આજે એક એવી મસ્ત વાત કરી હોય ને, એક એવી વાત કરી દે કે આપણા દર્શક મિત્રો છે ને એનો સારાંશ લઈ શકે, જાણી શકે, સાંભળી શકે, જોઈ શકે. આજે છે ને મને આપણા ઘર ઉપર ગર્વ થયો. એમ ને? હા, એ વાત કેવી હતી ખબર? કેવી વાત હતી? ગિરી બાપાએ એવું કીધું. ગિરી બાપાએ શું કીધું? કે ઘણા ઈ કે બધા છે ને ઈ કે જૂનાગઢના ડુંગરાની પરિક્રમા કરી હશે, હા, પણ પોતાના મા બાપની પરિક્રમા નહીં કરી. રાઈટ ભાઈ, સાચી વાત છે. સરસ, સાચી વાત છે. એટલે આપણે તો દર વખતે પૂજન કરીએ ત્યારે પ્રદક્ષિણા કરીએ કે નહીં? રાઈટ. એટલે આપણે વર્ષમાં 2-3 થતી હશે, નહીં થતી પપ્પાએ? આ વખતે 3 થઈ ને. આ વખતે એક ઓલું ઉત્સવ હતું એનું હતું, રામનવમી નું હતું, અને આ વખતે વેલેન્ટાઇન નું કર્યું. 3 થઈ 2 થઈ મમ્મી? કેટલી થઈ? હા, રામનવમી આવશે. ટોટલ 3 લીલી પરિક્રમામાં કરી છે, બરાબર. એટલી વાત થઈ. ગણેશજી મોટા થયા તો એના વિવાહ કરવાના હતા. શંકર અને પાર્વતી બે વાત કરતા હતા. તો પાર્વતીજીએ એવું કીધું, હઠ લીધો, ગણેશના લગ્ન કોઈના નો થયા હોય ને એવા ઈ કે મારે લગ્ન કરવા છે. જોરદાર ધામધૂમ, એટલા ધામધૂમથી ને એવા જોરદાર લગ્ન કરવા. બરાબર છે. તો ભોળાનાથે કીધું કે આપણી પાસે ઓલું છે નહીં કાંઈ, કે મારે કે એના ઘરે એના આભૂષણ સોના ચાંદીના એટલા સરસ કરવા છે એમ. બરાબર. ભોળાનાથે એમ કીધું. આપણી પાસે તો એ કાંઈ છે જ નહીં, ભસ્મ સિવાય આપણી પાસે કાંઈ નહીં. તો પાર્વતીજી માન્યા જ નહીં, એને ઈ કરવા એને મનાવવા માટે કાંઈક તો કરવું પડે. એને એમ કીધું કે આ ચપટી ભસ્મ આપી એને, ને એ હાથમાં લઈને અને ઈ કીધું કુબેરજી પાસે જા. કુબેરજી એને ખબર છે કુબેર પાસે ધનનો ભંડાર છે. તો કુબેરજી પાસે જાય તો કુબેરજી તને ઈ કે આ ચપટીની
તો જે છે ને એની હામું તને ઘરેનું આપશે, સોનું આપશે. ઈ સોનાથી આપણે ઈ કે લગ્ન કરશું ઈ કે એમ. તો ન્યા ગયા ને તો ઈ કે કુબેરજી કે હસી પડ્યા. ઈ કે તમે અમાર ન્યા કે મહાદેવે આપેલું મારી પાસે છે અને તમે મારી પાસે તમારું ને તમારું લેવા આવ્યા. એ બધું તમારો છે, મને લઈ જાવી છે એમ. પાર્વતીજી કે એમ હું ન લઉં. મને ઈ કે શંકરે એમ કીધું છે ભોળાનાથે, ચપટી જે છે ને ભસ્મ, એ ભસ્મની તુલના કરીને જ હું સોનું લેશ, ત્યાં સુધી નહીં લઉં. કે સોનાના ઓલા તો નાના આવે રાજવા, ઈ લાવ્યા તો એમાં મૂક્યું હોમાણું નહીં તો ત્રાજુ ઊંચું ન થયું. પછી બીજા ત્રાજવા લાવ્યા, એનથી ઊંચું ન થયું. કુબેરજી કે હવે કે લોખંડ તોલવાના હોય ઈ ત્રાજવા લાવો, ઈ લાવ્યા. એના જે પહેર્યા હતા એ આભૂષણ જે કાંઈ હતું ને ભંડાર, એને સોના ચાંદીનું બધું એને એમાં મૂકી દીધું. તો એ ભસ્મ ઊંચી ન થઈ. ત્યારે પાર્વતીને એવો ગર્વ થયો, આની ઘરે તો સોનાનો ભંડાર છે, એની સામે આ ભસ્મ કેટલી કિંમતી છે. સોનાની સામે કે ઊંચી ન થઈ, ત્યાં સુધી એને ભસ્મની વેલ્યુ નથી. પણ એને કીધું કે મારી ઘરે તો ભસ્મના ઢગલા પડે તો મારે કે મારી ઘરે કેટલો કે ખજાનો છે કે દીકરી તો કે દે જ નહીં. કે એને એવું હતું કે આપણી ઘરે ભભૂતિ સિવાય કાંઈ નથી, આપણી ઘરે કોણ દીકરી દે? બરાબર. આપણી ઘરે એટલો ખજાનો હોય દીકરી દે. ખજાનો હોય એટલે એને ન્યા ગયા ને એટલે એને એવી એના પરિવાર પ્રત્યેની એના એવો અનુભવ ગર્વ થયો, થયો right. કે આની ઉપર એવું તારણ કાઢે કે ઘરે હતું પણ નહોતું, પણ કે બહાર ગયા ને હા, ત્યારે એને ખબર પડી કે નહીં મારી ઘરે તો ઢગલા પણ છે પણ મને વેરી નથી. વેલ્યુ નથી ભાઈ, એવું છે ભાઈ. જો છોકરાઓ ધ્યાન રાખજો, કમાવામાં ધ્યાન દેજો, હા. ફોન ઓછો જોજો, બાકી દીકરી નહીં મળે. હવે એવું થઈ ગયું છે. એવું થઈ ગયું છે. એવું બધું જોવે હવે. સાચી વાત છે. જોવે બધા જોવે. હા. બધા જોયો. ખેતી ન કરવી હોય ને તોય જમીન જોવે. રેડી ને ત્યારે બાપા? તો સતયુગ હતો. સચ્ચું ગતો અત્યારે તો ભાઈ. કળિયુગ ત્યારે કોઈ છે. ખોટું ન બોલતા. અત્યારે કળિયુગ. ખોટું ન બોલતા. ઈ તો પહેલાના જમાના મમ્મીનો ને એનો સમય હતો ને, ઈ અરસામાં છે ને સંબંધ કરવામાં ખોટું બહુ બોલતા. તૂટી ગયું હોય તો એ ન કહેતા, ખોટ કાપડ વાળું હોય તો એ ન કહેતા, એવું બધું હતું. હવે અત્યારે પાછો આપણે જે જનરેશન છે ને એમાં બહુ સારું થઈ ગયું છે. કેમ કે અત્યારે તૂટવાના પહેલા તેવું હતું, જોડતા પછી તોડતા નહીં. હા, હવે તો જે આટલા છે એ તૂટી ગલો જાય. રાણી બાદશાહ. એટલે હાચું જ કેવું પડે, કાકડા કાઢીને જ કેવું પડે. કાકરા. જે કઈ કેવું હા, સાચી વાત છે. નકર સરસ. તૂટી જાય તો અમુક 20 વાર 30 વારમાં ગણાય જાય. એટલે કાકડા કાઢીને જ કેવું. કાકરા કાઢીને બધી વાત કરવી પડે છે, બરાબર છે. અનેરીને ચાટ મસાલો બહુ ભાવે છે. બાયોડેટામાં બધું વધારે વધતું જાય છે લખાણ. એમાં જમીન આવી ગઈ, ઈ તો હું કહી દઉં. હા. દેશવાળા તો છે ને, હમણાં તો પેલા- દિવાળીએ દેશમાં ગયા ને ઈ ન્યા કહેતા હતા કોકની સંબંધની વાત કરતા. ઈ કે એનું જોણ કર્યું કે છોકરી જોવા આવી તે છોકરાને પૂછ્યું કચરાના ડબ્બા કેટલા? લે ઈ કોણ ખબર? નહીં. ગૌઢા. લે ઈ કે એવો પ્રશ્ન કર્યો ઈ કે કચરાના ડબ્બા કેટલા? બોલો, લ્યો ભાઈ, એટલે ગૌઢા બાદા ઘરમાં ગૌઢા હોય ને ગૌઢા બોલો. કચરા ગીણ્યા. કચરાના ડબ્બા કેટલા? એ બાની તેથી વાત કરતા હતા ત્યારે હું આમ આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં કીધું, ઓહ. કેવી રીતે પૂછે મેં એમ કરતા છે. હજી આપણી શહેરની છોકરીઓ હારું. હા. મારા દાદાને એને સન્માન આપે. સરસ. ચાલો પિનલ, તું જમવાનું ચાલુ રાખ. આમને બધું ઠરી જાય. આ કથા સાઈડ માં રહી જાય. અહીંયા તો બધા ઉટકવાનું રેડી કરી નાખ્યું છે ને અહીંયા જમવાનું ચાલુ અને નથી. હમણાં પાછો હા. મૂકી મૂકીને હવન રૂમમાં આવો વહી જાય કદાચ બેહી ગયો. બેહી લ્યો ને. હા ભાઈ, સાચી વાત છે. બેહી લ્યો ને. હમ. સરસ. ચાલો ભાઈ, અનેરીને છે ને મસ્ત મજા આવી ગઈ છે. ફરીથી કોટામાં આવી ગઈ છે, બરાબર છે. ચાલો બતાય તો. અરે વાહ, સરસ. પૂછે તો હું કહેવાનું? કયો રુદ્રાક્ષ? ત્રિમુખી. ત્રિમુખી રુદ્રાક્ષ છે ભાઈ, મસ્ત મજાનો, બરાબર છે. પાછું બોલાઈ ગયું, બરાબર છે. આજથી બંધ કરવાનું હતું, બરાબર છે એમ કહેવાનું. પાછું બોલાઈ ગયું. એક સ્પેશિયલ કોમેન્ટ આવે છે પિનલ, દાળ ભાતની રેસીપી માંગે છે. ઓહો. દાળ ભાતની દાળ-ભાતની રેસીપી રેસીપી હું આપું ને તો અમારા અહીંયાના જે જોતા હોય રેગ્યુલર. અહીંયાના અમારા રેગ્યુલર છે જોતા ને જે ડેલી દાળ ભાત શાક રોટલી ખાવા વાળા, હા, ઈ એમ કે હિનલબેન એટલું તમને આવડે છે, એટલું તો અમને આવડે છે, રાઈટ. એવું કે. પણ જો આપડા અહીંયા રહેતા છે એ લોકો એમ કે ને હા. કે ભાઈ અમને તમને કાંઈ વાંધો નથી, જે લોકો માગે છે ને દાળ ભાતની રેસીપી એને આપો. તો તો આપશું. comment થોડીક જોશ તો હા. હું તમને ચોક્કસ બરાબર આપીશ. છે. પણ તો હું ભાઈ- ખાલી ખોટી રેસીપી આપીને પછી આ લોકોને ન ગમે તો હું કરું? પછી જો 2 દિવસની રાહ જોઈએ પછી કોઈ કોમેન્ટ આવે ન આવે કેવું કંઈક થાય તો તમે મને ઇન્સ્ટામાં તો પર્સનલ comment. મેસેજ કરજો. હા. હું તમને પર્સનલ બનાવતા શીખવાડીશ. ભાઈ પર્સનલ સ્પેશિયલ ભાઈ તમને કહે છે, બરાબર છે. અને બહુ એવું હશે તો વિડીયો કોલ થી કહે છે, બરાબર. હા, બહુ એવું હોય ને ત્યાંથી પાર્સલ લઈ જાય. પાર્સલે મળી જશે ભાઈ, ટોટલી સુવિધા સાથે ભાઈ, કમ્પ્લીટલી તમને છે ને રેસીપી તો બાકી મળી જ જવાની છે, બરાબર છે. તો ચાલો ગાઈઝ, આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય ગણેશ.